ક્રાઇમ ડિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નજર કરીએ સમાચાર પર। હાટી ક્ષત્રિય લીમડા ચોક દાંડિયા રાસ ગ્રુપ અયોધ્યાથી પરત ફરતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। માળિયા હાટીના તાલુકાનું ગૌરવ હાટી ક્ષત્રિય લીમડા ચોક દાંડિયા રાસ ગ્રુપને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના આભારી ગુજરાત સરકારનું પ્રતિનિધિત્વ કરવા શ્રી હાટી ક્ષત્રિય લીમડા ચોક દાંડિયા રાસ ગ્રુપના ભાઈઓ દ્વારા ઉત્તર પ્રદેશ અયોધ્યા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઢાલ, તલવાર રાસ, મણિયારો રાસ તેમજ તલવારબાજી સહિતના વિવિધ કાર્યક્રમો આગવી શૈલીમાં રજૂ કરી ધૂમ મચાવી। ત્યારે મોમેન્ટો આપી તેમનું સન્માન કરવામાં આવ્યું, જેથી માળિયા હાટીનું ગૌરવ તેઓએ વધાર્યું છે। આ પ્રસંગે હાટી ક્ષત્રિય લીમડા ચોક દાંડિયા રાસ ગ્રુપ અયોધ્યાથી માળિયા હાટીના પરત ફરતા તેઓને મહેન્દ્રભાઈ ગાંધી દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી। મહેન્દ્ર કુમાર શાંતિલાલ ગાંધી, પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ માળિયા હાટીના હાટી ક્ષત્રિય લીમડા ચોક દાંડિયા રાસ ગ્રુપ, જેને સમગ્ર રાષ્ટ્રમાં ધૂમ મચાવી છે અને જેના ભાગરૂપે આજે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે પણ એની સરાહના કરી અને આજે એમને આમંત્રણ આપી અને અયોધ્યા મુકામે બોલાવ્યા અને ત્યાં પણ આ લોકોએ ધૂમ મચાવી અને ખૂબ પ્રશંસિત કરી બધા પ્રજાજનોને। અને આજે માળિયા પધારતા માળિયાના ગૌરવને ખૂબ આનંદથી એને સ્વાગત કરવામાં આવ્યું, સન્માન કરવામાં આવ્યું અને અભિનંદન આપવામાં આવ્યા। ત્યાંના લોકો પણ ખૂબ સરાહના કરી। આમ આ ગ્રુપ છે દિન પ્રતિદિન પ્રગતિ કરતું રહે અને વિશ્વ લેવલે નામ રોશન કરે એ આજની અપેક્ષા સાથે સર્વે લોકોને શુભેચ્છા પાઠવવામાં આવે છે, અભિનંદન કરવામાં આવે છે અને પ્રગતિને સોપાનસોર કરે એવી શુભેચ્છા પાઠવવામાં આવે છે।